સિટીન ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું મિત્તલ ખાણિયા। મહત્વના સમાચાર રાજકોટથી। રાજકોટમાં ચારણ સમાજ પર વિવાદાસ્પદ ટિપ્પણીનો મામલો, જેમાં રાજકોટમાં મોટી સંખ્યામાં ચારણ સમાજના લોકો એકત્ર થયા। ગીગા ભમ્મરની ટિપ્પણી સામે આક્રોશ અને રોષ ઠાલવ્યો। રેલી સામે આવેદનપત્ર પાઠવવામાં આવશે, જ્યારે કે જવાબદાર વ્યક્તિ સામે પોલીસ કેસ દાખલ કરી કાયદેસરની કાર્યવાહીની માંગણી કરાઈ છે। આવું બીજી વખત ન બને તેવી દાખલારૂપ કાર્યવાહી કરવાની માંગણી ઉઠી છે। ભાવનગરમાં ચારણ સમાજ સામે ટિપ્પણીનો મામલો। ગીગા ભમ્મરના દીકરાએ માફી માંગી। ગીગા ભમ્મરે ચારણ સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરી હતી। ગીગા ભમ્મરની ટિપ્પણીથી ચારણ સમાજમાં રોષ છે। બે દિવસથી એક આહિર સમાજ પ્રત્યે કોઈ ચારણ સમાજની લાગણી દુભાણી એવું બે દિવસથી સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યું છે। તો હું બધાય ચારણ સમાજને, ગઢવી સમાજને બધાને એક વિનંતી કરવા માંગુ છું, કોઈ ઉંમર લાયક દાદાએ કોઈ વસ્તુ બોલે, જીભ લપસી ગઈ હોય તો એનો હેતુ કોઈ એવો કોઈ સમાજને ઠેસ પહોંચાડવાનો નહોતો। એનો ખાસ હેતુ એવો હતો કે એક મહાશક્તિ, ચારણ સમાજ છે મહાશક્તિ છે, એના કોઈને સારા કરવાની આવું એક બોલેલા છે। કોઈ વ્યક્તિને કે મારા કોઈ ચારણ સમાજને કોઈ આવું દુઃખ લાગ્યું હોય તો હું એના વતી માફી માંગુ છું। ચારણ સમાજ સામે ટિપ્પણી અંગે ફરિયાદ। અમદાવાદ સાયબર ક્રાઇમમાં ગીગા ભમ્મર સામે ફરિયાદ નોંધાઈ। ભાવનગરના તળાજાના દાઠા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી, જ્યારે અરજી નોંધવામાં આવી। ચારણ સમાજ સામે અભદ્ર અને અસભ્ય ટિપ્પણી કરનાર ગીગા ભમ્મર વિરુદ્ધમાં દાઠા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવા અરજી કરાઈ। ગીગા ભમ્મર વિરુદ્ધ ભારે રોષ ફેલાયો છે, જેમાં કચ્છ, અમદાવાદ, ભાવનગર, રાણપુર, દાઠા, જામખંભાળિયા સહિત પોલીસ મથકોમાં ગીગા ભમ્મર વિરુદ્ધ ફરિયાદ કરવા માટે અરજી અપાઈ હોવાનો દાવો કરાયો છે। આ ટિપ્પણી અભદ્ર ટિપ્પણી કરી છે, બહુ નિંદનીય છે અને એકબીજાના સમાજને સામસામા ઉશ્કેરી અને સમાજને સામે વેરવિખેર કરવાના પ્રયત્નો કર્યા છે, જે અમારા આખા ગઢવી સમાજ ગુજરાત રાજ્યમાં ખૂબ જ રોષ છે અને દરેક તાલુકા મથકે, જિલ્લા મથકે અને આને અમે સરકારમાં રજૂઆત કરશું। ઓનલાઈન પર મારી સાથે સંવાદદાતા નીતિન જોડાઈ ચૂક્યા છે। જી નીતિન, અત્યારે ચારણ સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે, તો કઈ કઈ જગ્યાએ ફરિયાદ નોંધવામાં આવી છે? જી, ચોક્કસ વાત કરીએ તો ગત તારીખ જે 14/2/2000 રોજ ભાવનગર જિલ્લાનું જે તળાજા ગામ છે ત્યાં એક દેવાયત બોરતનો સમૂહ લગ્ન યોજાયો હતો અને ત્યાં આ જે ઘટના છે તે બનવા પામી હતી। તેમાં ખાસ કરીને વાત કરીએ તો ચારણ ને ગઢવી સમાજમાં આ ઘટનાને લઈને છે ને રોષ થવા પામ્યો હતો। ઓવરઓલ ચારણ અને ગઢવી સમાજ દ્વારા આ જે પડઘો છે તે સમગ્ર ગુજરાતમાં પડ્યો હતો અને ગુજરાતમાં ચારણ અને ગઢવી સમાજના જે આગેવાનો, કલાકારો અને જે એમના જે રાજકીય આગેવાનો છે તેમના દ્વારા ગુજરાતના વિવિધ જે જિલ્લાઓ છે ત્યાં આવેદનપત્ર આપવામાં આવ્યા હતા, ત્યારબાદ છે તે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ત્યારે સમગ્ર બાબતમાં જે વળાંક સામે આવ્યો છે કે આ જે ઘટના છે તે ઘટનાને લઈ અને દાઠા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અપાઈ છે, જેમાં કલમ 153, 295, 505(2) એક્ટ મુજબ ગુનો નોંધીને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે જે આ ગીગાભાઈ નામનો જે શખ્સ છે તેમના દ્વારા જે આહિર સમાજ અને વિશ્વાસમાં લીધા વગર જે ચારણ અને ગઢવી સમાજ પર જે ટિપ્પણીઓ કરવામાં આવી હતી તે ટિપ્પણીઓને લઈ અને તેમનો દીકરો જે છે લક્ષ્મણ, તેમને આજે માફી માંગતો વિડીયો છે તે પણ વાયરલ કર્યો છે અને તે સામે આવ્યો છે। ત્યારે ચોક્કસ કહી શકાય કે કંઈક ને કંઈક આજે બંને જ્ઞાતિઓ વચ્ચે જે ઉશ્કેરાયેલું વાતાવરણ હતું તે કંઈક શમી શકે, શાંત પડી શકે। જી બિલકુલ નીતિન, આભાર માહિતી બદલ। તો દાઠા પોલીસ મથકે હાલ ફરિયાદ નોંધવામાં આવી છે અને ઘણા પોલીસ મથકે અરજીઓ થઈ છે। વાત વડોદરાની। વડોદરામાં 55 વર્ષીય મહિલા પર દુષ્કર્મનો કેસ। પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી અને 2 આરોપીની પોલીસે અટકાયત કરી। કામ આપવાના બહાને દુષ્કર્મ આચર્યું। વાવરૂ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું। વડોદરામાં 3 વિધર્મી યુવકો દ્વારા મહિલા સાથે દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સાંજે મહિલા ઘરકામ શોધવા નીકળ્યા હતા। તે સમયે આરોપી અહેમદ પઠાણે કામ આપવાના બહાને મોબાઈલ નંબર માંગ્યો હતો અને બાદમાં મહિલાને છાણી તરફ વાવરૂ વિસ્તારમાં લઈ ગયો હતો, જ્યાં શકીલ પઠાણ અને ચમન પઠાણ નામના ઇસમો સાથે મળી સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો।
ઘટનાની જાણ થતાં મહિલાની દીકરીએ પોલીસ કંટ્રોલમાં ફોન કર્યો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચી તે પહેલા આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. હાલ પોલીસે મુખ્ય આરોપી વકીલ અહેમદની ધરપકડ કરી છે અને ત્યારે અન્ય 2 આરોપીની અટકાયત કરાઈ છે. અલગ અલગ ટીમો બનાવવામાં આવી. એક ટીમ દ્વારા વિક્ટીમની ફરિયાદ લેવામાં આવે છે. બાકીની બીજી 3 ટીમો હતી. તે પૈકી એક ટીમને બનાવ સ્થળ અને બાકીના જે નાસી ગયેલા આરોપી છે એમના સર્વેલન્સથી અને ટેકનિકલની આસિસ્ટન્સથી શોધવાના પ્રયત્નો કર્યા. તો આ આરોપીઓને રાતોરાત ગણતરીની કલાકોમાં હસ્તગત કરવામાં આવેલા છે.